વડોદરામાં મેડિકલ કોલેજનો સ્ટુડન્ટ 1 મહિનાથી ગુમ છે અને મૂળ બનાસકાંઠાનો પારસ મકવાણા નામનો વિદ્યાર્થી વડોદરાની હોસ્ટેલમાંથી ગાયબ છે ત્યારે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવા પિતાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે। 1 જૂને પરીક્ષા છે અને દીકરો ગાયબ થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે। દીકરાને શોધી આપવાની એ લાચાર પિતાએ મુખ્યમંત્રીને કરુણ અપીલ કરવી પડી છે। મેડિકલના તેજસ્વી વિદ્યાર્થીની શોધમાં આખા પરિવારની રજળપાટ એ પરિવાર રજડી રહ્યો છે, પૂછી રહ્યો છે। ગુમ થયેલો એ વિદ્યાર્થી છેલ્લે દિલ્હી રેલવે સ્ટેશનના સીસીટીવીમાં એ દેખાયો હતો। દિલ્હી રેલવે સ્ટેશન બહારના સીસીટીવી 3 કલાક બંધ હોવાથી યુવકની કડી નથી મળી રહી। તો 27 એપ્રિલથી વિદ્યાર્થીનો ફોન સતત સ્વિચ ઓફ આવતા પોલીસ માટે અત્યારે મોટો પડકાર બન્યો છે। તો ગુમ થયેલા પારસ મકવાણાની 1 જૂને એમબીબીએસની એટીકેટીની પરીક્ષા છે અને આ તરફ દીકરાની શોધ ચાલી રહી છે। દીકરાની શોધમાં પિતા દિલ્હી, હરિદ્વાર, ઋષિકેશ, કોટા પછી હવે મથુરા, વૃંદાવન પણ જવાના છે, શોધી રહ્યા છે। દીકરો ડોક્ટર બનીને પાછો આવશે એ આશાએ બેઠેલી માતા અત્યારે હોસ્પિટલના બિછાને છે। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, એ પિતાની સ્થિતિ અત્યારે ખૂબ દયનીય છે, માતાની સ્થિતિ ખૂબ કરુણ છે, હોસ્પિટલના બિછાને છે। હવે પોલીસ શું કહી રહી છે, કઈ દિશામાં એ તપાસ અત્યારે ચલાવી રહી છે જ્યારે વિદ્યાર્થી, મેડિકલનો વિદ્યાર્થી મળી નથી રહ્યો? અંકુર, પોલીસ તો તપાસ કરી રહી છે એવું રટણ કરવામાં આવી રહ્યું છે। દિલ્હી સુધી રાવપુરા પોલીસ જઈ એવું પણ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ વડોદરાની બરોડા મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો પારસ મકવાણા, જે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું એક ગામ છે અને ત્યાંનો આ વિદ્યાર્થી છે। વિદ્યાર્થી ગુમ થયો ને એના 2 દિવસ પછી જ એના પિતા આવ્યા હતા। ફોન બંધ આવે છે, એના કારણે પોલીસ વિદ્યાર્થી સુધી પહોંચી શકી નથી। એના પરિવારે વારંવાર પોલીસને વિનંતી કરી, અનેક જગ્યાએ તપાસ કરી, રાજસ્થાન, કોટા, દિલ્હી, હરિદ્વાર સુધી પરિવાર જઈ આવ્યું શોધવા માટે, પરંતુ હજુ સુધી પત્તો નથી લાગી રહ્યો। વિદ્યાર્થી પારસ મકવાણા એમબીબીએસના છેલ્લા વર્ષમાં હતો અને એને એટીકેટી આવી હતી, કદાચ એના કારણે જ એ હોસ્ટેલથી નીકળી ગયો છે એવી એક આશંકા છે, પરંતુ હજુ સુધી પત્તો નથી લાગ્યો એટલે પરિવાર ચિંતિત છે। એની માતા છે બીમાર છે પુત્રના વિયોગમાં, કારણ કે 1 મહિના જેટલો સમયથી આ માતા છે જે પુત્રનો ઇંતજાર કરી રહી છે, એની વેટ કરી રહી છે ક્યારે મારો પુત્ર મળે। હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે ત્યારે પિતાએ હવે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। મુખ્યમંત્રીએ પોલીસ કમિશનરને આદેશ કર્યા છે કે વહેલી તકે આને શોધવામાં આવે, પરંતુ જેનો મોબાઈલ બંધ આવે છે, પોલીસે જ્યારે સીસીટીવી ચેક કર્યા ત્યારે શરૂઆતમાં જે બરોડા મેડિકલ હોસ્પિટલ છે એની સામેના બેંકમાંથી, એટીએમમાંથી અને નાણાં ઉપાડ્યા એ વિગત મળી હતી। વડોદરા રેલવે સ્ટેશન સુધી ગયો એના પણ સીસીટીવી ફૂટેજ મળ્યા હતા। ત્યારબાદ રાવપુરા પોલીસે દિલ્હી ગઈ અને દિલ્હી રેલવે સ્ટેશનમાં પણ વિઝ્યુઅલ્સ મળ્યા હતા કે ત્યાં પહોંચ્યો હતો। ત્યારબાદ વિદ્યાર્થી ત્યાંથી ક્યાં ગયો એ ધ્યાનમાં નથી આવી રહ્યું પોલીસને, અને એટલે જ પોલીસ છે એ પણ વિદ્યાર્થી સુધી પહોંચી શકી નથી। દિલ્હી સુધી પહોંચ્યો હોવાની વિગતો પોલીસને મળી છે, આગળની તપાસની કડી નથી મળી રહી, એના કારણે પોલીસ અત્યારે મૂંઝવણમાં છે। પરંતુ હવે મુખ્યમંત્રીએ આદેશ કર્યા છે કે આ વિદ્યાર્થીની તપાસ કરવામાં આવે, પારસ મકવાણા અત્યારે ક્યાં છે એની શોધખોળ કરવામાં આવે એવા આદેશ કરવામાં આવ્યા છે। હવે જોવાનું રહ્યું કે વડોદરા પોલીસ કેવી રીતે આ વિદ્યાર્થી સુધી પહોંચે છે અને એનો પત્તો લગાવે છે। જી અંકુર, બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।